સાવલી તાલુકાના યુવા મોરચાના પ્રમુખ પ્રફુલભાઈ પર્વતસિંહ સોલંકી જેઓએ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલ હતો તેઓનું પોસ્ટમોર્ટમ સાવલી જનમોત્રી હોસ્પિટલ ખાતે કરાયેલ હતું। મૃતકના પિતા પર્વતસિંહ સાવલી પોલીસ મથકે પીએસઆઈ કેસી પટેલ, જમાદાર કિરણસિંહ અને કલ્પેશભાઈ વિરુદ્ધ અરજી કરતા તેઓ આક્ષેપ લગાવેલ કે મારા પુત્રને ખોટી રીતે વારંવાર પોલીસ સ્ટેશન બોલાવી તેને માનસિક ત્રાસ આપી રહેલ હતા, જેથી તે કંટાળી ગઈ આપઘાત કરવાનું પગલું ભરેલ। ઉપરોક્ત બાબતે જવાબદારો સામે કાર્યવાહી કરવાની મૃતકના પરિવારે માંગ કરેલ છે। ઉપરોક્ત સમગ્ર બનાવના પગલે વડોદરા ગ્રામ્યના ડીવાયએસપી પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતા, જેઓએ પોલીસ સ્ટેશન આવી સમગ્ર ઘટના વિશે જાણકારી મેળવેલ। આપઘાત પાછળના કારણોની પોલીસ તપાસ કરી રહેલ છે અને હાલ પરિવારજનો વધુ તપાસ માટે અડગ રહેલ છે। આજરોજ બનેલ બનાવ બાબતે મહેરબાન ડીવાયએસપી સાહેબ શ્રી પટેલ સાહેબ રૂબરૂ આવતા તેઓએ તપાસ કરી ગુનો દાખલ કરવાની હૈયાધારણા આપેલ છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ શું તપાસ કરે છે। આ મૃતદેહને સ્વીકાર્યો આપણે? નહીં, હજી મૃતદેહ સ્વીકારેલ નથી। અત્યારે રાત્રિના સમયે કોલ્ડ રૂમમાં મૂકવાની વ્યવસ્થા કરવી પડશે। આપનું નામ? મારું નામ સોલંકી પર્વતસિંહ।